વાત કરી લઈએ તો સોનામાં શરૂઆતી તેજી બાદ ઉપલા સ્તરેથી કિંમતોમાં મામૂલી નરમાશ રહી છે અને જ્યાં કોમેક્સ ઉપર $3,340ની નીચે કિંમતો આવતી દેખાય તો સ્થાનિક બજારમાં 97,200ના સ્તર પર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસ તરફથી 14 દેશો ઉપર ટેરિફની જાહેરાત બાદ અને ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીને કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો, પણ હવે બજારની નજર ભારત માટે યુએસની ટ્રેડ પોલિસીની ઉપર બનેલી રહેશે. અત્યારે આપણે જો જોઈએ તો સોનામાં ફ્લેટ કામકાજ દેખાઈ રહ્યું છે, પણ ટેરિફની જાહેરાત બાદ સોનામાં એક ઉછાળો આપણને જોવાયો હતો. ચિંતનજી, સોનાને માટે હવે તમે કયા પરિબળોને ખાસ નજરમાં રાખવાનું, ધ્યાન આપવાની સલાહ આપશો અને સોના માટે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ઝરણાબેન, તમે અગર જોયું હોય તો બજાર એકદમ કોમ્પ્લેસન્સીના મૂડમાં છે. અગર આપણે એટલે જ્યારે આપણે ગોલ્ડ સિલ્વર આપણે જોયેલું જસ્ટ બિફોર જ્યારે ટેરિફની જાહેરાત હતી, તો એકવાર એ કરેક્ટ થઈ ગયું હતું. જેટલા બી જીઓપોલિટિકલ પ્રેશર હતા એ બધાને હેન્ડલ કરીને ગોલ્ડ 3400 ક્રોસ નહોતી કરી શકતું અને નીચેમાં 3300 તરફ આવી ગયું હતું. અને એમ દેખાઈ રહ્યું હતું જેને કોઈ ફિયર જ નથી. તમે ગોલ્ડની આઈવી બી જોશો તો એ બી 15 તરફ આવી ગઈ હતી. તો વી એટ એબેન્સ ઓલવેઝ બિલીવ ઇન કોન્ટેરિયન પોઝિશન, બીકોઝ તમે અગર બજારમાં કોઈ જ જાતની કોઈ એક્સપેક્ટેશન એવું નથી કે કંઈ ખરાબ થશે, અને જ્યારે થોડું બી અગર કોઈ નેગેટિવ ન્યૂઝ આવે છે તો એમાં તમને બાઉન્સ બેક વધારે જોવા મળ્યું હતું, જે સેમ આપણને ગોલ્ડમાં જોવા મળ્યું કે જરાક બી ખરાબ આંકડાઓ છે કે જરાક બી અમે ટેરિફ નાખ્યું, જ્યારે 14 કન્ટ્રી માટે સ્પેશિયલી સાઉથ કોરિયા અને જાપાન પર જે ટેરિફ છે એનાથી જે અનસર્ટેનિટી ઊભી થઈ તો તરત જ ગોલ્ડની અંદર આપણને જોવા મળી. એટલે બાય ઓન ડિપ્સ જ હજી બી રહેવા દેવું જોઈએ, પણ 3300 નું નીચે લેવલમાં અને ઉપરનું 3400 નું લેવલ વી એટ એબેન્સ બિલીવ કે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને મેં લાસ્ટ આપણા એપિસોડમાં બી કીધેલું કે આ ટાઈમ કરેક્શનનો બેસિકલી ગોલ્ડની અંદર વ્યૂ છે. અહીંથી એ ખૂબ જ ટાઈમ એક જ લેવલ પર સ્પેન્ડ કર્યા કરશે. ઇન્ટ્રાડે જુઓ કે 2-3 દિવસની રેલી જુઓ તો એના પર તો કોઈનો કંટ્રોલ હોતો નથી, પણ અગર તમે જુઓ તો અલ્ટિમેટલી એ લેવલ ત્યાંનું ત્યાં ફર્યા કરે છે લાસ્ટ 1 થી 2 મહિના તરફ. તો ડિસાઇઝિવ મુવમેન્ટ માટે આ બેઉની રેન્જને તોડે જ પછી આપણે જોઈ શકીએ. અને ટેરિફ લાગતા જાય છે તો મારા ખ્યાલથી અનસર્ટેનિટી રહેશે જ. મિડલ ઈસ્ટનું વોર હજી શાંત નથી થયું. તો જ્યારે જ્યારે નીચે આવે ત્યારે બાય ઓન ડિપ્સ એકવાર રાખવું જોઈએ ટિલ ધ ટાઈમ 3300 કે 3200 એવું બ્રેક નથી થતું. પણ એઝ ઓફ નાઉ સાઇડવેઝ રમવું જોઈએ. વી એટ એવેન્સ થ્રુ ઓપ્શન્સ આપણે એમ કરી શકીએ છીએ કે રેન્જ પ્લે તમે કરી શકો, પણ ઓબ્વિયસલી વિથ અપસાઇડ પ્રોટેક્શન હોવું જોઈએ, જેથી કરીને તમારો ગેઇન મેક્સિમમ થઈ શકે. ઓકે, તો આ સોનાની આપણે અહીં આગળથી ખાસ વાત કરી અને સોના માટે જે અહીં આગળથી આપણે ચર્ચા કરી કે અત્યારે આપણને જે એક દાયરાની અંદર પાછલા 2-3 મહિનાથી સોનું અહીં આગળથી દેખાઈ રહ્યું છે અને આ જ રેન્જની અંદર જોવા મળી શકે છે, તો 3300-3400ના જે લેવલ છે કોમેક્સના, એને અહીં આગળથી ખાસ તમારે ધ્યાને રાખવાના રહેશે. આ લેવલ્સની આસપાસ સોનાની અંદર કામકાજ થતું જોવા મળી શકે છે. ચાંદીની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં આવેલી મજબૂતી યથાવત રહી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $36ની ઉપર પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં 1,08,470ના આસપાસના સ્તર પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ચાંદી માટે આપની કઈ રીતની સલાહ બનશે? અહીંયા આગળ આપણે લીલા નિશાનમાં જ કારોબાર જોઈ રહ્યા છે, પણ અહીંયા પણ એક સીમિત રેન્જમાં મજબૂતી આપણને દેખાઈ રહી છે. ચાંદી માટે આપની કઈ રીતની સલાહ બનશે, ચિંતનજી? જણાવેને આપણે લાસ્ટ એપિસોડમાં જેમ વાત કરેલી, તો ઓન એક્સપેક્ટેડ લાઈન ગોલ્ડ સિલ્વર ગોલ્ડને ફોલો કરી રહ્યું છે. રેશિયો આપણે અગર ગોલ્ડ સિલ્વરનો કહીએ તો 90 અને 91ની આજુબાજુ એ સ્ટેબિલાઇઝ થતો દેખાય છે. અને બીકોઝ ગોલ્ડની અંદર કરેક્શન વધારે નહીં આવ્યું, ગોલ્ડનું લેવલ ત્યાં મેન્ટેન થયું, તો ચાંદી એને આઉટપરફોર્મ કરી દીધી. જ્યારે 3300 અને 3310ની વચમાં ગોલ્ડ હતું ત્યારે 3580 અને 36ની વચમાં આવી હતી. પણ જેવું ગોલ્ડ થોડું એવું એપ્રિસિએશન આપ્યું તો ચાંદી સડનલી 3680 અને 37નો રૂટ આપણને દેખાડી રહ્યું છે. એ જ આપણને સ્થાનિક બજારમાં જોવા મળ્યું કે 1,08,000ની લેવલ આપણને જોવા મળ્યું છે. 1,05,000, 1,04,000 પર સ્ટેબલ હતું. તો ચાંદી ડેફિનેટલી ગોલ્ડને આઉટપરફોર્મ કરશે. અગર જ્યારે તેજી આવશે તો ગોલ્ડની કમ્પેરમાં સિલ્વર વધારે ભાગશે, અને અગર ફોલ આવશે તો સિલ્વરની અંદર ફોલ અત્યારે વધારે એક્સપેક્ટેડ નથી, કારણ કે એનો જે રેશિયો છે એ નોર્મલ તરફ આવી રહ્યો છે, વિચ ઇઝ 90-91. આ 88 થી 89 નોર્મલ રહેતો હતો. સો બેસિકલી માર્કેટમાં રિસ્ક ઓન જ છે. આટલા બધા જીઓપોલિટિકલ ટેન્શન હોવા છતાં, આટલા ટેરિફની અનસર્ટેનિટી હોવા છતાં, તમારા ઇક્વિટી બજાર કે તમારું કોમોડિટી બજાર કે તમારું ક્રૂડ, કોઈ બી વસ્તુ એવું નથી દેખાડી રહ્યું કે ત્યાં પેનિક છે. સો મને એવું લાગે છે કે ગોલ્ડ અગર અહીં રેન્જમાં રહેશે તો ચાંદી થોડી તેજી દેખાડી શકે છે, અને રેશિયો હજી બી તમારો 88-89ની તરફ આવી શકે. તો ચાંદીમાં એકંદરે તમને તેજી જોવા મળશે,
પણ ઉપરનું લેવલ આવે અત્યારે ચાઇનાની અંદર બી બહુ જ સારું $2 જેટલું ઓલમોસ્ટ પ્રીમિયમ છે, $1.90 જેટલી પ્રીમિયમ ચાલી રહ્યું છે. ઇન્ડિયામાં બી અત્યારના ડિસ્કાઉન્ટ નથી. એનો મિનિંગ લોકો આ ભાવને એક્સેપ્ટ કરવા લાગ્યા છે. તો મારું કેવું તો એમ જ હશે, અને ઇટીએફમાં બી અગર યુએસ મધર માર્કેટમાં તમે જુઓ તો ઇટીએફની અંદરથી બી આઉટફ્લો નથી. તો આ બધા જ ગોલ્ડ અને સિલ્વરમાં બાય ઓન ડિપ્સના જ લેવલ રહેશે, અને કોઈને બાયની તરફ રમવું હોય તો ગોલ્ડ કરતાં સિલ્વર એ બેટર ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો સિલ્વરનું આઉટ પરફોર્મન્સ અહીં આગળથી કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે અને સિલ્વરમાં બાય તરફ રહેવાની જે સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. આઉટ પરફોર્મન્સ સિલ્વરનું કન્ટિન્યુ થઈ શકે છે. તો આપણે સોના ચાંદીની